નમસ્કાર દર્શક મિત્રો, अब तकના વિશેષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો દોસ્ત અરુણ દવે। સકારાત્મક વાતો સાથે કંઈક અલગ પ્રકારની જ્ઞાનસભર વાતો એટલે अब तकનો વિશેષ કાર્યક્રમ। મિત્રો, છેલ્લા થોડા દિવસોથી એક વાયરસની બહુ ચર્ચા ચાલી રહી છે। ચીનમાંથી પ્રથમ ઉદ્ભવી અને સમગ્ર વિશ્વની અંદર આ વાયરસ આવ્યો છે, HMPV। આ ખાસ પ્રકારનો જે હ્યુમન ન્યુમો જે વાયરસ કહી શકાય, એ સંદર્ભે આપણે આજે ચર્ચા કરવાની છે। પ્રથમ એક ખાસ વાત દર્શક મિત્રો, તમને આનાથી ડરવાની જરૂર નથી। વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આજે એમ જાણકારી આપી છે કે આ એક નોર્મલ કક્ષાનો વાયરસ છે અને બહુ ડરવાની જરૂર, બહુ નુકસાન પણ એ કરવાનું નથી। આ બાબતની વિશેષ ચર્ચા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ખૂબ જ સારા વક્તા અને શ્રેષ્ઠ કહી શકાય એવા તબીબી ક્ષેત્રનું કાર્ય કરતા ડૉક્ટર કમલ પરીખ આપણી સાથે છે। કમલભાઈ, આપનું સર્વપ્રથમ તો સ્વાગત છે। નમસ્કાર। ખાસ કરીને સર્વપ્રથમ આપણે સીધી એક નોર્મલ સરળ શૈલીમાં, કારણ કે ઘણા બધા લોકોને મેડિકલ સાયન્સના એવા પ્રોપર શબ્દો છે, પ્રોપર એની વાત છે, એ ખ્યાલ નથી હોતો। તો HMPV આ શું છે અને કેવા પ્રકારનો વાયરસ છે? HMPV જે વાયરસ જે છે, હ્યુમન મેટાન્યુમો વાયરસ, એ એક વાયરીડા ફેમિલી જે કહેવાય, કે જેમ આપણે કેવું એક ફેમિલી હોય એમાં બધા જુદી જુદી પ્રકારના વ્યક્તિઓ હોય, એવી રીતે આ એક વાયરસ જે છે એ હમણાં બહુ ચર્ચામાં છે। પરંતુ તમે આમ જુઓ તો એનો ઇતિહાસ છે એ તો બહુ જૂનો છે, પણ જ્યારે વધારે પ્રમાણમાં આ વાયરસ દેખાય એટલે લોકો જરા સજાગ થઈ જતા હોય છે। 2001માં નેધરલેન્ડમાં આ વાયરસનો ખરેખર તો જન્મ થયો, પહેલી જ વખત વિશ્વને ખબર પડી। પણ આ વાયરસ જે છે એ એટલા માટે ચર્ચામાં આવી ગયો કે જ્યાં દેશની અંદરથી એનું ઉદ્ભવ સ્થાન થયું ને, ત્યાં થોડાક દર્દીઓ વધારે દેખાણા એને, એટલે એ વાયરસ ધીમે ધીમે જે પ્રસરતો બીજા વિશ્વના દેશોમાં જઈ રહ્યો છે, એટલા માટે લોકોને સજાગ થવા માટે આ એક માહિતી જે છે એ તમારા બધાની માટે ઉપયોગી બને એવું છે। આ વાયરસ જે છે, જેમ બીજા વાયરસો છે એ જ પ્રકારનો છે, પરંતુ આ વાયરસ છે એ વધારે પ્રમાણમાં દેખાણો એટલે આપણે આ ચર્ચાને વિષય બનાવ્યો છે આજે। ખાસ કરીને એના લક્ષણો કયા પ્રકારના હોય છે? જેમ તમે બીજા વાયરલ ઇન્ફેક્શનમાં તમે જુઓ છો કે રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન જેને કહીએ, હવે જોગાનો જોગ એવું બન્યું કે શિયાળામાં પણ આ પ્રકારના બધાને ચિહ્નો હોય જ છે, પરંતુ એમાં દાખલા કે કફિંગ વધારે થાય, સ્નીઝિંગ થાય, ફીવર આવે, બોડી એક થાય, તો આ એક કોમન આ બધા એના સિમ્પટમ્સ છે। પરંતુ કેટલાક કેસોની અંદર જ્યારે એનું સિવિયરિટી વધારે હોય તો શોર્ટનેસ ઓફ બ્રેથ એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે, અને એ જે તકલીફ જે આપણે જોઈએ છીએ એને કારણે લોકોમાં એક ડર પેદા થાય। બીજું, આ વાયરસના લક્ષણો એ જ પ્રકારના છે લગભગ કે જે આપણે કોરોનામાં અનુભવી ચૂક્યા છે, પણ કોરોનાની સિવિયરિટી વધારે હતી અને અહીંયા એટલા બધા સિવિયર હજી ચિહ્નો નથી દેખાતા। તો કોમનલી જેમ શરદી કફ થાય છે એ જ એના લક્ષણો છે, પણ આ જરા એટલા માટે ધ્યાન આપીએ છીએ કે એનું પ્રમાણ વધી ન જાય, એટલા માટે પહેલેથી કાળજી રાખીએ। જોઈ લો દર્શક મિત્રો, સાહેબની વાત ઉપરથી એટલું તો નક્કી થયું કે આ વાયરસ વધુ ન પ્રસરે એટલા માટે આપણે સાવચેતી રાખવાની જરૂર છે। કમલભાઈ, ખાસ કરીને મને જ્યારે ચર્ચા ચાલતી ત્યારે મને એક પ્રશ્ન થયો કે આપણે એ બેક્ટેરિયા અને વાયરસના સમુદ્રમાં જીવી રહ્યા છીએ અત્યારના યુગની। બિલકુલ। એટલે સપોઝ કાંઈક જ્યારે નવું આવે છે ત્યારે આપણું શરીર એની સામે એન્ટીબોડી બનાવી શકતું નથી। આને કારણે પણ એક થોડોક આખો જે પ્રસારનો જે વેગ છે એ પણ ઝડપી બનતો હોય છે। હવે એક સિમ્પલ ખાલી દર્શકોને તમે એ જણાવો કે આ વાયરસથી કેવી રીતે બચી શકાય? કોરોનાની લડાઈની અંદર આપણને એટલું બધું શિક્ષણ મળી ગયું છે કે જેના કારણે હવે આપણને સહેલું થઈ જશે। બિલકુલ। આ હવે શું થયું કે કોરોના પછી લગભગ દરેક દર્દી છે એ ડૉક્ટર જેવા થઈ ગયા છે કે ડૉક્ટરની જે સૂચનાઓ છે એનું પાલન તો એ બહુ જ વિશિષ્ટ રીતે કરતા જ હોય છે, પરંતુ આ વાયરસ જે છે જેવી આપણે કાળજી કોરોના વખતે રાખી હતી
જેમ કે આપણે બહારથી જ્યારે ઘરમાં પ્રવેશ કરીએ અથવા કોઈ બીજી જગ્યાએ જઈએ તો 20 મિનિટ નહીં પણ 20 સેકન્ડ સુધી જે છે ને તમારે એને હાથ સાફ કરવા જ જોઈએ સાબુથી. એટલા માટે કારણ કે જે વાયરસ જે છે એ ત્યાં છે મૃત્યુ પામી જશે. એક બીજી વસ્તુ છે કે સરફેસ ઉપર એ વાયરસ છે એ તમે ન જોઈ શકો એ રીતે અહીંયા જોડાયેલા હોય છે. એટલે તમારો હાથ કે કંઈ અડી જાય તો તમે એ હાથ વારંવાર છે આંખ છે, કાન છે કે સ્કિનના બીજા ભાગ ઉપર જો તમે વારંવાર લગાડશો તો એમાંથી આપણા શરીરમાં પ્રવેશ કરવાનું શક્ય બને છે. અને ત્રીજું, બહુ જ ક્લોઝ કોન્ટેક્ટ. દાખલા કે મને શરદી કફ છે અને તમે મને મળવા આવો છો કે હું તમને મળવા આવું છું, તો આપણે બંને ડિસ્ટન્સ તો રાખીએ છીએ પણ સાથે સાથે માસ્ક પહેરીશું તો એ વધારે જે છે એ અનુકૂળ પડે. કારણ કે બંને દર્દીઓ જે છે એમાંથી એકમાંથી 2 દર્દી ન થઈ જાય એટલા માટે. એટલે આટલી કાળજી જો રાખીશું અને સાથે સાથે હાઇડ્રેશન ખૂબ રાખવાનું. તમે જેટલું પ્રવાહી લેશો એટલું જે વાયરસનો ગ્રોથ જે છે એ તમને ધીમે ધીમે એની ઓછી અસર કરશે. જોઈ લો દર્શક મિત્રો, સરળ જે વાત છે, આપણે આ વાયરસ આવ્યો હોય કે ન આવ્યો હોય, પણ આપણે જે રૂટીન પણ જે તકેદારી રાખવાની છે, એકબીજાના જે ડિસ્ટન્સની વાત છે, શરદી તાવ ઉધરસ છીંક વખતે, ઉધરસ વખતે, તો આ બધી એક નોર્મલ પ્રક્રિયા છે. અને આપણે કોરોનાએ ઘણું બધું જ્યારે શીખવી દીધું છે. હવે એક પ્રશ્ન મને એ થાય કે વિશ્વની અંદર જોઈએ સાથે ભારતમાં આના વાયરસનું આગમન થયું તો નાના બાળકોને વિશેષ ઇન્ફેક્શનના દરરોજ જે આંકડા વધી રહ્યા છે એમાં નાનું બાળક પહેલાં ઇન્ફેક્શન થાય છે. આનું શું કારણ હોઈ શકે? આ બહુ જ સરસ પ્રશ્ન છે. કારણ કે લગભગ બધાનું ફોકસ એ જગ્યાએ આવે છે કે બાળકોને કેમ અને જે એડલ્ટ હોય છે એને કેમ ઓછું થાય છે. પરંતુ જ્યારે આપણો જન્મ થાય છે ત્યારથી લગભગ 8-10 વર્ષ સુધી આપણી ઇમ્યુનિટી ડેવલપ થતી હોય. ઇમ્યુનિટી એટલે રેઝિસ્ટન્સ પાવર, એટલે કુદરતી શક્તિ આપણી જે કહેવાય કે જે આવા નાના મોટા વાયરસ છે કે બેક્ટેરિયા કે ફંગસ છે એની સામે આપણે લડી શકીએ કુદરતી રીતે, કે કોઈ પણ પ્રકારની એમાં દવા ન કરવી પડે. પરંતુ આ નાના બાળકોને અત્યારે હજી ડેવલપ થતી હોય છે ઇમ્યુનિટી, અને એ દરમિયાન જ્યારે આ વાયરસનું આક્રમણ થાય તો એ વાયરસ જે છે એનું મલ્ટિપ્લિકેશન એટલે એ બહુ ઝડપથી ગ્રોથ થાય છે અને બાળકમાં એ સિમ્ટમ્સ બહુ ઝડપથી આવે છે. એટલે જ્યારે બાળકને એ સિમ્ટમ્સ ઝડપથી આવે તો એને જે મેં અગાઉ કયા એ લક્ષણો છે ને એનું પ્રમાણ જે છે એની સિવિયરિટી જે છે એ વધી જાય. અને જ્યારે એ વધી જાય ત્યારે બાળકની કુદરતી શક્તિ ન હોય તો એને આપણે થોડુંક ગંભીરતાથી લઈએ છીએ. એવી જ રીતે મોટી ઉંમરના જે છે એને પણ આ જ વાયરસ જે છે લાગુ પડે તો એ લોકોની કુદરતી રીતે એ શક્તિ ઓછી હોય છે અને એની પણ સિવિયરિટી બહુ ઝડપથી વધી જાય છે. એટલા માટે આ બંને ગ્રુપ જે છે, ઉપરાંત જે લોકો ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ થાય કે કેન્સરગ્રસ્ત દર્દી કોઈ હોય છે કે કોઈને લોંગ સ્ટેન્ડિંગ ડાયાબિટીસ હોય અથવા હૃદયની તકલીફ હોય, કિડનીની તકલીફ હોય, તો એ લોકોની કુદરતી શક્તિ બહુ ઓછી હોય છે. આવા સંજોગોની અંદર આ 3 ગ્રુપના લોકોએ વિશેષ ધ્યાન રાખવાનું હોય છે. રોગ પ્રતિકારક શક્તિ, આ આટલી વાતો પરથી મને એટલો ખ્યાલ આવ્યો કે જેની ઇમ્યુનિટી પાવરફુલ હોય એને ઇન્ફેક્શન ઓછું, અને ઇમ્યુનિટી દાખલા કે તમે સારો ખોરાક ખાવ છો તો સારું હિમોગ્લોબિન છે તો સારી તમારી બ્લડની ટકાવારી. તો આ રીતે જે ઇમ્યુન સિસ્ટમ રોગ સામે પ્રતિકાર કરવાની જે આપણી લડત શક્તિ છે એ પાવરફુલ હોય તો આપણે કશો જ ડરવાની જરૂર નથી. અને આમે આ વાયરસ છે એ વર્ષો પહેલાંનો, લગભગ 2001ની જ્યારે વાત કરીએ તો 2 દશકા ઉપરનો છે. એટલે ત્યારબાદ કોરોનાએ આપણને ઘણું બધું શીખવાડી દીધું છે. ખાસ કરીને સાહેબ શાળા કોલેજોએ કશુંક ધ્યાન રાખવાની જરૂર છે આવા વાતાવરણ? બહુ જ સારી વાત કહી તમે. એક તો જે છે ને આ વાયરસની માટે બહુ ફેવરેબલ એન્વાયરમેન્ટ છે. એક બીજું કે શાળા કોલેજોની અંદર અત્યારે સતત શૈક્ષણિક કાર્ય ચાલુ રહે છે. હવે જ્યારે તમે ક્લોઝ કોન્ટેક્ટમાં આવો, સપોઝ કે એક ક્લાસની અંદર 25-30 વિદ્યાર્થીઓ છે અને એમાંથી 1-2 વ્યક્તિઓને પણ શરદી કફ છે, તો એ ક્લોઝ કોન્ટેક્ટમાં આવવાથી અને ક્લોઝ કેવિટીમાં આવવાથી તમને એ ઝડપથી લાગુ પડી શકે એમ છે. હા, આની અંદર હું એટલું ચોક્કસ કહીશ કે શાળા કોલેજોમાં પેનિક થવાની જરૂર નથી, પરંતુ જ્યારે તમને આવી તકલીફ હોય તો માસ્ક બાંધો, અથવા આપ શાળાએ કે કોલેજે ન જાઓ એ દિવસો દરમિયાન, તો ઘણા બધા લોકોને આ વાયરસથી જે ઇન્ફેક્શન લાગવાનું છે એ બચાવી શકીશું. શાળા કોલેજોની અંદર ફક્ત ને ફક્ત જે આપણે પ્રિવેન્ટિવ પ્રેક્ટિસ જે છે, તમે જાઓ તો તમે હાથ વ્યવસ્થિત રીતે સાફ કરો, માસ્ક પહેરો, અને બની શકે તો આવા સિમ્પટમ હોય ત્યારે તમે એ ક્લોઝ કોન્ટેક્ટમાં આવવાનું ટાળવું જોઈએ.
આ સપોઝ આ શરીરમાં કોઈનામાં આવા લક્ષણો દેખાણ તો એને પ્રારંભિક ટેસ્ટ પ્રક્રિયા શું હોય છે? પુના વાયરોલોજીમાં મોકલવામાં આવે છે કે હાઇનાઇન થઈ જાય છે? આ ટેસ્ટિંગ પ્રક્રિયા કેવી હોય છે? કોવિડ પછી લગભગ દરેક રાજ્યો છે ને આવા બધા પ્રકારના વાયરસોની સાથે ટેસ્ટ કરવામાં સજ્જ થઈ ગયા છે અને WHO અને ભારતનું હેલ્થ ડિપાર્ટમેન્ટ જે છે એણે ખૂબ જ કાળજીપૂર્વક દરેક રાજ્યોની અંદર આ બધા ટેસ્ટ અવેલેબલ થાય એવું પણ સરસ આયોજન કરેલું છે. આમાં એક RT-PCR કરીને જે છે એ મેઇન ટેસ્ટ હોય છે. એ RT-PCR કરીને જો તમે એ ટેસ્ટ માટે નેઝોફેરિન્જિયલ સ્વેબ લેવાય, એટલે જે નાક અને ગળામાંથી જે લેતા હોઈએ છીએ સ્વેબ આપણે જે એ આપણે મોકલીએ અને એમાં એ વાયરસનું પ્રમાણ કેટલું છે એ બતાવે છે. એ ઉપરાંત એલાઇઝા છે, EI છે, IDA છે, ઘણા બધા IFA કરીને એવા બધા ટેસ્ટ છે. પરંતુ એ ટેસ્ટોની રૂટીન પ્રક્રિયામાં જરૂર નથી પડતી હોતી. જ્યાં તમને બહુ ડાઉટ લાગે ને જ્યાં નેગેટિવ આવતા હોય રિપોર્ટ ને છતાં પણ ડાઉટ લાગે ત્યારે એવા સંજોગોમાં તમારે વધારે પ્રિસાઇઝલી એ ટેસ્ટ કરવા હોય તો કરી શકાય છે. ઋતુ આધારિત વાયરસને અસર કરે ખરી? અત્યારે ઠંડુ વાતાવરણ છે તો એને સારો સમય મજા આવી જાય પ્રસરવાને, તો ઉનાળાની અંદર અતિ ગરમી હોય તો એને કારણે ત્યારે ઓછું ફેલાવો થાય. આ વિશે થોડીક માહિતી આપશો? એકચ્યુઅલી ઋતુની અંદર જે છે ને એને ફેવરેબલ કન્ડિશન્સ જેને કહેવાય, જેને ટેમ્પરેચર કહેવાય આપણે, એ અમુક પ્રકારના ટેમ્પરેચરમાં અમુક વાયરસનો ગ્રો થાય. અમુક પ્રકારના ટેમ્પરેચરોમાં અમુક વાયરસો છે એ ગ્રો ના થઈ શકે. પરંતુ તમે જ્યારે આ ઋતુ જે છે મેઇનલી આ વાયરસ જે છે એ લેટ વિન્ટર અને સ્પ્રિંગની અંદર વધારે થાય. એટલે તમને આ ફેવરેબલ એન્વાયરમેન્ટ છે. કદાચ બની શકે કે આપણને ઉનાળામાં આ વાયરસના એક પણ દર્દી ન જોવા પણ મળે. એટલે કદાચ આ વાતાવરણ જેમ છે એ એની માટે ફેવરેબલ છે અને આવા સંજોગોમાં આ વાયરસનો ઉદ્ભવ થયો છે એટલા માટે થોડાક આપણે વધારે સજાગ થઈ ગયા છીએ. અને ઋતુ છે એ ડેફિનેટલી એને ફેવર કરતી જ હોય છે, એટલા માટે કે એનું મલ્ટિપ્લિકેશન્સ છે એ અમુક ટેમ્પરેચરની અંદર છે એ બહુ ઝડપથી થઈ જતું હોય છે. એટલા અત્યારે કારણ કે આ ઋતુની અંદર આપણે જોઈએ તો શરદી, તાવ, ઉધરસ ને આ કોમન બધા જે ડિસીઝ છે થતા હોય છે. તો એમાં નાના બાળકને પણ શરદી થઈ જાય. સપોઝ કોઈ પરિવાર બહાર ગયું હોય, ઠંડો પવન લાગ્યો હોય તો ખાસ કરીને એવા ત્યારે એને આ વાયરસને સીધું સાંકળી તો ન શકાય, એ કોમન એ હોય ને 3-4 દિવસ પછી એની ઓલી એન્ટીબોડી બને અને પછી એ પોઝિટિવ આવે ને આ બધી પ્રક્રિયામાં. તો ખાસ કરીને પરિવારજનોમાં જે નાના સંતાનો છે, જેને શ્વસન તંત્રની બીમારી છે, શ્વસન તંત્રના ચેપ છે, આવા લોકોએ કેવા પ્રકારની અત્યારે આ દિવસોમાં ધ્યાન રાખવું? સામાન્ય રીતે આપણે સામાન્ય શરદી કફને છે ને બહુ હળવાશથી લઈ લેતા હોઈએ છીએ. કારણ કે ઘરમાં એકાદ વ્યક્તિને થાય તેમ છતાંય આપણો બધો સંપર્ક છે એ તો સતત ચાલુ રહેતો હોય છે. એકબીજાને રૂમમાં મળતા હોય છે, એકબીજાને નજીકથી મળતા હોય છે. પણ આવા સંજોગોમાં એક સૂચન એટલા માટે કરું છું કે આવું કોઈ પણ ફેમિલી મેમ્બરને થતું હોય અથવા બાળકને થયું હોય કે મોટી ઉંમરના વ્યક્તિને થયું હોય તો એ લોકોએ ખાસ કરીને જે છે માસ્ક પહેરવાનું પહેલાં ચાલુ કરવું જોઈએ. એક અને બીજું કે બાળકને છે ને આવા સંજોગોમાં ડૉક્ટર પાસે એટલા માટે લઈ જાઓ કે બની શકે એટલું કે એની જે સિવિયરિટી જે છે એને આપણે ક્યાંક ને ક્યાંક રોકી શકતા હોઈએ છીએ. 2 અને ત્રીજું, આ બધાએ પ્રેક્ટિસ પાડવાની જરૂર છે. મને એમ લાગે છે કે જ્યાં સુધી શિયાળો છે ત્યાં સુધી બહારથી ઘરમાં પ્રવેશ કરી ત્યારે હાથ ધોવાની પ્રક્રિયા તો રાખો ને રાખો ને રાખો. અચ્છા, બહાર કોઈ પણ વ્યક્તિને તમે એવી રીતે મળ્યા હોય ને તમને એમ લાગે કે હવે મને શક્યતા વધારે છે તો તમે થોડાક એક્સ્ટ્રા પ્રિકોશન્સ લો. કે આવી વ્યક્તિઓમાંથી બની શકે, કારણ કે આનું ઇન્ક્યુબેશન પીરિયડ જેને કહેવાય કે વાયરસ શરીરમાં પ્રવેશે અને ચિહ્નો આવવાનો ટાઈમ છે 3 થી 6 દિવસનો છે. એટલે સપોઝ કે તમને આજ કોઈ વ્યક્તિ છે એ સંપર્કમાં આવી પણ તમારા ચિહ્નો છે 3 દિવસ પછી ચાલુ થશે તો એના કરતાં એ પહેલેથી પ્રિકોશન્સ રાખીએ તો મને એમ લાગે છે કે આને આગળ વધતો પણ અટકાવી શકાય. ખૂબ જ સારી વાત કરી. દર્શક મિત્રો, એક તારણ એવું પણ છે કે લોકોને પ્રોપર હેન્ડવોશ કરતા આવડતું નથી. આવી રીતે તમે હેન્ડવોશ કરો, હેન્ડવોશ છે જ નહીં. આવી રીતે વ્યવસ્થિત તમારે સતત 20 સેકન્ડ હેન્ડવોશ કરવાના હોય છે. અને એ વાયરસ આવે કે ના આવે આપણે આ પ્રિકોશન રાખવાનું જ છે. કારણ કે બારે આપણા શરીરના અંગો ઉપર આપણે અટતા હોઈએ છીએ, બીજાની સાથે અટતા હોઈએ છીએ, તો જે સંપર્ક થાય છે એને કારણે પણ ઘણું બધું આપણામાં આવી જતું હોય છે. તો આ એક તકેદારી તો ખાસ દરેક મિત્રોએ રાખવી જરૂરી છે. અને પરિવારજનોએ નાના બાળકને પણ બચાવવાના છે. સાથોસાથ જે આપણી કોમન જે સ્વચ્છતાની બાબત છે એ પણ વિશેષ ધ્યાન રાખીએ તો વાયરસ તો આવશે ને જશે, આપણે હવે એની સાથે જીવતા શીખી લેવાનું છે.
કારણ કે કોરોનાએ એટલું બધું લેસન આપણને શીખવાડી દીધું છે કે હવે કશું જ ડરવાની જરૂર નથી. વાયરસ આવે ને જાય, આપણે એની સાથે જીવતા શીખી લીધું તો કશો જ પ્રશ્ન નથી. અંતમાં ખાસ કરી અને પરીક્ષા એક પ્રજાજોગ સંદેશ આપના શબ્દોની અંદર, સરળ શબ્દોમાં. ટેક હોમ મેસેજની અંદર હું એટલું ચોક્કસ કહીશ, કારણ કે કોરોના પછી એક નવો યુગ ચાલુ થયો છે. તમને કદાચ થોડા સમયના અંતરે તમને નવી વસ્તુઓ, નવા રોગો વિશે વારંવાર વાતો થશે, કારણ કે આજ આખું વિશ્વ જે છે એ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહ્યું છે. મેડિકલી સવલતો વધી છે એટલે આપણી જાણકારી એ વધી છે. એટલે જ્યારે પણ ક્યારે પણ સોશિયલ મીડિયાની અંદર પણ આપણને એના દ્વારા આપણી પાસે જાણકારી મળે છે, પરંતુ જ્યારે આવે છે ત્યારે લોકો છે ને પહેલો રિએક્શન કેવું આપે છે કે હવે પાછું લોકડાઉન થશે, હવે પાછું આપણું જિંદગી જે છે એ સ્ટેક ઉપર વહી જશે. એવું બિલકુલ નથી. સમજી લો કે જેમ અરુણભાઈએ વાત કરી કે આપણે જીવતા શીખવાનું છે, એટલે જીવનશૈલીમાં બદલાવ લાવતા શીખવું છે. તમે માંદા નહીં પડો એવો પૂરેપૂરો તમારો આત્મવિશ્વાસ છે, પરંતુ વિશ્વની જ પરિસ્થિતિ એવી તરફ થતી જાય છે કે ઘણી વખત આપણી ઇમ્યુનિટી જે છે એની પણ ચેલેન્જ એક થતી હોય છે. દરેક નાના સમયના અંતરે કંઈક ને કંઈક આપણી માટે આવે તો એની માટે સ્વસ્થ જીવનશૈલી, યોગ છે, મેડિટેશન છે, રેગ્યુલર એક્સરસાઇઝ છે, ડાયટ છે, એડિક્વેટ સ્લીપ છે, તમે શાંતિથી સૂવો, સ્ટ્રેસ છે એ તમારાથી દૂર નથી થતો. અને આવા બધા વાતાવરણોમાં છે આવા બધા પ્રકારના ઇન્ફેક્શનો આપણને ઝડપથી લાગી જાય. એટલું જ કહીશ કે 2 મહિના સુધી તો આપણે વિશેષ ધ્યાન રાખીશું જ. હાથ સાફ કરવાના હંમેશા સાબુથી. બીજું માસ્ક પહેરવાનું જ્યાં શક્ય હોય ત્યાં સુધી, કારણ કે તમને એમ લાગે છે કે આ માસ્ક પહેર્યા પછી હું એકલો પહેરીશ ને બાકીના નહીં પહેરે તો કેવું થશે, એવો કોઈ સોશિયલ સ્ટિગ્મા રાખવાની જરૂર નથી. ઘણા લોકો હજી પણ માસ્ક પહેરીને જ ફરતા હોય છે. તો માસ્ક પહેરીશું, પ્રોપરલી હાઇડ્રેટેડ, આખા દિવસનું ડૉક્ટરની સલાહ મુજબ લઈ અને વ્યવસ્થિત પાણી અથવા લિક્વિડ જે છે એ તમારે વિશેષ લેવું જોઈએ, અને આવી બધી વ્યક્તિઓના કોન્ટેક્ટથી તમારે દૂર રહેવું જોઈએ. આ જ મારો એક સંદેશો છે કે જેથી કરીને આપણે સમાજની અંદર આ રોગ ફેલાવવામાં આપણું પણ કંઈક કન્ટ્રીબ્યુશન કરી શકીએ. અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે આપના સુધી આ વાત પહોંચે છે તો આપ પણ બીજા લોકોને પણ આને માટે પ્રેરિત કરશો, એવી શુભેચ્છાઓ છે તમને, ને એવી એક અપેક્ષા પણ છે. એવા દિવસો આવી રહ્યા છે કે આપણે આપણા શરીર પ્રત્યે, આપણા પરિવારના સભ્યો પ્રત્યે પૂરતી સભાનતા રાખવી પડશે. ભીડવાળી જગ્યાએ ઓછા જઈએ, સાથોસાથ પ્રિકોશન રાખીએ તો ઘણા બધા વાયરસો અને બેક્ટેરિયા આપણને અસર કરતા નથી. કોરોનાના લાંબા ગાળા બાદ હવે કોઈ પણ વાયરસનો ડર રાખશો નહીં. આ એકદમ ફેક્ટ હકીકત છે. અને સાથોસાથ જે સાહેબે અલગ પ્રકારની જે વાત કરી એ જો આપણે થોડુંક અનુસરીએ તો સ્વસ્થ જીવનશૈલીની જે વાત છે, આપણે જ સારું ખાઈએ તો આપણી ઇમ્યુનિટી સારી જ રહેવાની છે. પણ આપણે જ જો બહારનો ખુલ્લો ખોરાક ખાઈએ તો માંદા પડવાની પૂરતી શક્યતા હોય છે. એટલે આપણા હાથ ઉપર જ છે. આપણો બચાવ કરવો એ આપણી જ હાથની એક જે વાત છે. તો આ બાબતે આપણે વિશેષ ધ્યાન રાખીશું. અને અબ તકના વિશેષ કાર્યક્રમમાં આવી સકારાત્મક વાતો સાથે જ અમે ઇન્ફોર્મેશન આપતા હોઈએ છીએ. આપને એક નાનકડી જ વિનંતી કરવાની, જેમ કે પરીખ સાહેબે ઘણી બધી વાત કરી, એનો પણ આપ પ્રચાર પ્રસાર કરો, મિત્રો પરિવારને જાણ કરો. સાથોસાથ અબ તકના તમામ કાર્યક્રમને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અન્યોને જાણ કરો. કારણ કે એક સકારાત્મક જે વાત છે એને કારણે જ એક સમાજની એક સારી દિશા તરફ ચાલવાની જે વાત છે અને શ્રેષ્ઠ તંદુરસ્ત સમાજનું નિર્માણ છે એ પણ એના થકી થતું હોય છે. ફરી આવી જ વાત સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપના દોસ્ત અરુણ દવેને આપશો રજા. ચાલો આવજો. બાય બાય.